જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ડાંગર, કપાસ સહિતના પાકોમાં નુકસાન સાથે શુગર ઉદ્યોગ પર પણ અસર જોવા મળી। હાંસોદ તાલુકાની પંડવાઈ શુગર ફેક્ટરીમાં આશરે 5.50 લાખ ટન શેરડી પિલાણ કાર્ય હાલ સ્થગિત કરાયું છે, કેમ કે અણધાર્યા વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ છે અને શેરડીનો પાક બહાર કાઢવામાં પણ ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। ખેતરોમાં કાદવ હોવાથી શેરડી કાપીને ટ્રકમાં લોડ કરવાનું કામ અટકી ગયું છે। હવે લગભગ 7 થી 10 દિવસ લંબાઈ જવાની શક્યતાઓ ઊભી થઈ ગયેલ છે, જેને લઈને અમારું ક્રશિંગ જે ગત વર્ષે 11મી નવેમ્બરે ચાલુ થયેલ હતું એ જ પ્રમાણે આ વર્ષે પણ એની આજુબાજુ ચાલુ થશે એવું અમને અત્યારે લાગી રહ્યું છે। અને હાલમાં જે શેરડી વાવણીનું જે કામ ચાલુ છે એના પર પણ અસર થનાર છે। એને લઈને હાલમાં જે નવી શેરડીનું રોપાણ જે ચાલુ હતું તે પણ અત્યારે હાલ પૂરતું અટકશે એવું લાગી રહ્યું છે।